કંપની એટલી સક્સેસ છે અને લોકો સુધી પહોંચે છે, ત્યારે આ કંપનીનું માર્કેટિંગ સિસ્ટમ કઈ રીતની છે, કઈ રીતના લોકો સુધી તમે આ ફૂડ પ્રોડક્ટ પહોંચાડો? માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં અમારી સિમ્પલ સ્ટ્રેટેજી હતી કે ભાઈ અમારે સપ્લાય ચેઇન સ્ટ્રોંગ જોઈએ છે. એટલા માટે અમે લોકોએ ડિસ્ટ્રીબ્યુટરને એપોઇન્ટ કર્યા અને ડિસ્ટ્રીબ્યુટર રિટેલરને આપીએ અને એના પર સતત અમારી કંપનીની વોચ હોય છે કે કયા ડિસ્ટ્રીબ્યુટર કઈ રીતે કામ કરે છે, શું કરે છે, અને ડિસ્ટ્રીબ્યુટરને અવારનવાર મોટિવેશન આપતા હોઈએ છીએ. અવારનવાર અમારી કંપનીના હાયર લેવલનો સ્ટાફ કંપની ડિસ્ટ્રીબ્યુટર વિઝિટ કરતો હોય છે. માર્કેટમાં પણ અવારનવાર રિટેલર પાસે પણ ઇવન અમે બધા ભાઈઓ પણ ક્યારેક માર્કેટમાં નીકળ્યા હોય ને અને ક્યાંક યુરો ફૂડ જોઈએ તો રિટેલરને પૂછીએ છીએ કે ભાઈ આ યુરો ફૂડની ક્વોલિટી કેવી છે, કેવું જાય છે. અમે ત્યાં એવું નથી કહેતા કે અમે યુરો ફૂડના માલિક છીએ, ત્યારે અમે એ રિવ્યૂ પણ લેતા હોઈએ છીએ. એટલે કંપનીમાં અમે ક્યાંય પણ લૂપ હોલ છોડવા માટે માંગતા નથી અને કંપનીની માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં પણ કોઈ પણને પ્રોબ્લેમ થાય કે અમારા ડિસ્ટ્રીબ્યુટર કે અમારા ચેનલ પાર્ટનરને પણ તકલીફ પડે એવા અમે કોઈ પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનો પણ એવા બનાવીએ છીએ કે એ લોકો પણ સરળથી બિઝનેસ કરે ને અમે પણ સરળતાથી અમે સપ્લાય કરીએ.